આ 12 કલાકથી બેઠા એ રાતે હજી ડીઝલ મળતું નથી, ખેતી નથી કરવી. ડીઝલનું કંઈક મોદી સરકારને ઠેઠ સુધી પહોંચે એવું કરો તો ખેડૂત ડીઝલ વગર ખેતી થાય એમ છે નહીં. 12-13 કલાક થઈ, સાંજે 6 વાગ્યાના બેઠા પંપ ઉપર એમ કે ડીઝલ નથી કે ભાવ વધારો હોય શું આમાં ચાના બેઠા. હા, ચાનો કંઈ નથી થતું ખેતી ડીઝલ વગર. અહીંયા 150 ખેડૂત હોય, આ બધા ટ્રેક્ટર જુઓ તમે જોઈ લો, કાંઈ ખેતીમાં કંઈ કામ થતું નથી ને બધો ટાઈમ જાય છે અમારો. કાલ બપોર પછીનું હું અહીં ટ્રેક્ટર લઈને આવ્યો છું અને જથ્થો હોવા છતાં કોઈ ખેડૂતને ડીઝલ આપતા નથી. અમારી એટલી જ વિનંતી કે અમારા ખેડૂત માટેનું ડીઝલ આપે, અમે એટલી જ વિનંતી કરવી, અમારે બીજું કાંઈ જ હોતું નથી. અમારી ખેડ હાવ અત્યારે જેફા કાપવાના પૈસા ઓલા જેફા કાપવાના હોય તો અમારે જમીન કરવી છે તો અમારી પાસે ડીઝલ નથી. અમને પૂરતો જથ્થો મળે અને અમારા ખેડૂત માટેનું એટલું જ અમે કહેવી કે અમને પૂરતું ડીઝલ આપે, અમે બીજું કાંઈ કહેતા નથી. કાલે 4 વાગ્યાનો બપોરે છું અને અત્યારે હજી ખાવા ઘરે ગયો નથી. અમારું ટ્રેક્ટર છે, આ નવું ટ્રેક્ટર મેં મહિનો થયું લીધું, મારે હપ્તા બધું સડે છે. આનું મારું ગુજરાત મારે કહું કેમ? ડીઝલ ખામખું નથી, કોઈ પંપ પર એમ નથી કહેતા કે હા અમે કાલ રાતના અહીંયા નહીં છીએ, 4 વાગ્યાના છીએ અમે જંબાઈ નથી ગયા.